પારડી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ માટે ખોદકામ કરતા પગપાળા રેલવે ટ્રેક ક્રોસ કરતા લોકોને હાલાકી સર્જાશે। રેલવે ફ્લાયઓવર બ્રિજ શરૂ થયા બાદ રેલવે તંત્ર પ્લેટફોર્મની કામગીરી હાથ ધરે તેવી માંગ। પારડી રેલવે સ્ટેશન પર બનાવેલ નવો ફ્લાયઓવર બ્રિજના ઉદ્ઘાટનની લોકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ પડવાને કારણે થોડી કામગીરી બાકી રહેતા મોટા વાહનો જઈ શકતા નથી। જો કે 2 વ્હીલર વાળાઓ બ્રિજ ઉપરથી અવરજવર કરી રહ્યા છે, તો બીજી તરફ શાળાએ જતા વિદ્યાર્થીઓ, વેપારીઓ, સ્થાનિકો રેલવે ટ્રેક ઓળંગીને પારડી તરફ અવરજવર કરે છે, ત્યારે રેલવે તંત્ર દ્વારા પ્લેટફોર્મનું લેવલિંગ કરવા માટે ખોદકામ શરૂ કરી દેતા અહીંથી પસાર થનારા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડશે। આ અંગે સ્થાનિક નાગરિક અબુબકર શેખે જણાવ્યું હતું કે રેલવે દ્વારા ખાડો ખોદી દેતા અહીંથી જતા લોકોને મુશ્કેલી સર્જાશે। જે અંગે રેલવેના અધિકારીઓ જોડે વાત કરતા તેઓ ઉપરી અધિકારીઓના સૂચના મુજબ કામગીરી ચાલુ રાખશે હોવાનું જણાવતા ઉમરસાડી, માછીવાડ, દેસાઈવાડ તરફથી પારડી જતા લોકોને ભારે હાલાકી સર્જાશે। ત્યારે રેલવે ફ્લાયઓવર બ્રિજ શરૂ થયા બાદ રેલવે તંત્ર તેમના પ્લેટફોર્મની કામગીરી હાથ ધરે તેવી માંગ કરી હતી। ત્યારે હવે પારડી રેલવે ફ્લાયઓવર બ્રિજની બાકી કામગીરી વહેલી તકે પૂર્ણ કરી લોકો માટે ખુલ્લો મૂકે તેવી બૂમ ઉઠી રહી છે। कुछ हैं આપણે ઉપરના ઓવર બી આપણું ચાલુ આપવાનો હતો, એ ચાલુ નથી થયો। તેના આધારે હવે અહીંયા છોકરા લોકોને બી બહુ તકલીફ પડે છે ને નાના બાળકોને બી તકલીફ પડે છે। હવે પાછા રેલવેવાળા પાછા પ્લેટફોર્મ બનાવતા છે, એ ખાડોવાળો બધું ખોદી દીધું। હવે એ ઉપરનું બ્રિજ નથી ચાલુ થયો તો પછી નીચેથી જવાના કેવી રીતે? કમસે કમ ઉપરનું ચાલુ આપે પછી નીચે ખોદીને પ્લેટફોર્મ બનાવે, આપણો કોઈ વાંધો નથી, પણ પહેલે કમસે કમ બનાવો તો ખરા, ઉપરનું ચાલુ આપી દેવો નહીં। એનું કોઈ સમસ્યા એનો નિકારણ કંઈ કરતા જ નથી સાહેબ। હવે આ લોકો રેલવેવાળા ખોદવાનું ચાલુ કરી દીધું છે, હવે એ ખોદીને જો કરી દે તો પછી જવાશે બી નહીં ને અવાશે બી નહીં। અત્યારે હમણાં એ લોકો પાયા ખોદિયા કરતા છે, ત્યાં ખોદીને કમ્પ્લીટ કરતા છે લોકો, તાકે એ લોકો પ્લેટફોર્મને લેવલે કરવાના છે। તો નાના બાળકો જો સ્કૂલ જતા છે તે કેવી રીતે પ્લેટફોર્મ પર ચડીને જવાના છે? અમે અધિકારીને, 2 અધિકારીને મળ્યા છું ત્યાં, તે ઉપર વાત કરી છે, તો અમારાથી તો નહીં ચાલે, એમ કે અમારું કામ છે એટલે અમારે તો પૂરું જ કરવા પડે એમ કીધું। બ્રિજવાળાને વાત કરવા પડશે એમ કીધું। બ્રિજવાળાને કહેવું તો પહેલે તો ઉપરનું ચાલુ આપે તો આ રેલવેનું કામ ચાલવું જોઈએ ને। ચાલુ તો થઈ જવા જોઈએ, પણ હજુ ચાલુ નથી થયું। હજુ વરસાદના લીધે નહીં ચાલુ થયું, હવે ચાલુ લગભગ 2-5 દિવસમાં થઈ જવા જોઈએ। કોઈ નથી, મેં રેલવેના અધિકારી ઉતારે એ લોકોને મેં વાત કરી છે, તો એમ કે તમે ઉપર વાત કરો, એમ કે ઉપર વાત કરીને પછી મેં કહ્યું હવે પેજ ઉપર તમારે મધ્યમથી આગળ વધી શકે તે હિસાબે આપણે કામ આગળ કરીએ એમ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।